ગાંધીનગર ખાણ ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ખાણ ખનિજ વિભાગની 3 મહિલા ઓફિસરે આખું ઓપરેશન પાર પાડ્યું છે। શાહપુર સાબરમતી નદીના પટમાં ખનન માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। અધિકારીઓએ ફિલ્મી ઢબે 3 કરોડના મશીનો અને ડમ્પર ઝડપી પાડ્યા છે। 500 મીટર દોડીને 3 કરોડના મશીનો અને ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા। જેસીબી, નવઘન, અરવિંદ સહિત અન્ય વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ સાથે જ ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે ખૂબ મોટું આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ખાણ ખનિજ વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી છે, જ્યાં 3 મહિલા ઓફિસરોએ આખું ઓપરેશનને અંજામ આપ્યો છે। શાહપુર સાબરમતી નદીના પટમાં જે ખનન માફિયા હતા તેના પર તવાઈ બોલાવવામાં આવી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, ખાણ ખનિજ વિભાગની આ મોટી કાર્યવાહી અને ખાસ કરીને 3 મહિલા ઓફિસરે આખું ઓપરેશન પાર પાડ્યું। જી, ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગની આ મોટી કાર્યવાહી છે। શાહપુર સાબરમતી નદીના પટમાં ખનન માફિયા પર તવાઈ જે છે તે બોલાવવામાં આવી છે। આ ખનન માફિયાઓ સાબરમતી નદીમાંથી ખનનની ચોરી કરી રહ્યા હતા। અધિકારીઓ ફિલ્મી ઢબે આ સ્થળ પર પહોંચ્યા। અલબત્ત 500 થી 1000 મીટર સુધી તેઓ દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 3 કરોડ રૂપિયાના ડમ્પર સહિતના જે મશીનો છે તે સીઝ કરવામાં આવ્યા છે। આ ઓપરેશનને લીડ 3 મહિલા અધિકારી જે ખાણ ખનીજ વિભાગની અંદર ફરજ બજાવે છે તેમના દ્વારા પાર પાડવામાં આવ્યું છે। કુલ 2 એક્સેલેટર મશીન, 5 ડમ્પર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। જયસિંહ ચતુર પટેલ, નવઘણ ભરવાડ અને અરવિંદ વણજારા સહિતના જે વાહન ચાલકો છે તેમની સામે ગુનો નોંધ્યો છે। 70 લાખની ખાણ ખનીજ ચોરી મામલે પણ ડભોડા પોલીસ સ્ટેશનની અંદર આ સમગ્ર ઘટનાક્રમને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે। જી નિકુંજ, આભાર આપનો।